તો બસ મિત્રો ઘરે પાછા આવી ગયા છીએ અને હમણાં સાંજ થઈ ગઈ છે, સાંજના 6 વાગી ગયા. હું કન્ટિન્યુઅસ સૂતો જ નહીં, પછી આવીને મેં કામ કર્યો, એડિટિંગ ને એ બધો જે ડેટા મેનેજમેન્ટ હતો એ બધું આપણે પ્રોપર કર્યો. જમ્યા, કૃપા પછી સૂઈ ગઈ અને બસ અહીંયા મમ્મીએ દૂધ કોલ્ડ ડ્રિંક બનાવ્યો છે. અને અમદાવાદમાં બહુ જ મજા આવી. આપણને એક બેગ પણ મળ્યો છે હરે કૃષ્ણ મંદિર તરફથી, જેની અંદર કૃપા ઠક્કર વાળું સર્ટિફિકેટ ને એ બધો છે. તો હમણાં આપણે ક્યાં જવાનું છે? હોસ્પિટલ. કાં? ભક્તિ મામીન બાબુ આવી છે એટલે. ઓકે. અને મમ્મીને છે ને 4-વ્હીલરમાં હાલવાનો બહુ મોહ છે, એટલે અમારા માટે એ વાટ જોતી હતી. અને હવે વળી જાય છે 2-વ્હીલરમાં. શું કામ કે શું પડે? ઠંડી 6 વાગે અને ઠંડી પડે સાંજના. ગમે તો હવે પપ્પાને ગાડી શીખવાડવાની, કે તું ગાડી શીખ તો થાય. શું કામ કે અમારો ટાઈમ મેનેજમેન્ટ તમને ખબર છે. હવે કૃપા પણ હાલે છે તો એ પણ તૈયાર થાય છે, એટલે મમ્મી પપ્પા પહેલા નીકળી જાય, અમે પછી આરામથી આવશું. શું કામ કે આ કાંઈ નક્કી નહીં. કૃપા કે હજી મને અડધી કલાક લાગશે તો આપણે અડધી કલાક લાગે, તો એટલા માટે આપણે જરાક આરામથી જશું. મમ્મી પપ્પા ટાઈમસરમાં પહોંચી જાય, એક્ટિવાથી જે હાલ્યા જાય, અને હું ને કૃપા એક્ટિવા, બાઇક કાં પછી ગાડીથી હાલ્યા જશું, જેમ કૃપા એમ કે એ પ્રમાણે. તો બસ ઘણા દિવસો પછી આપણી ફરી પાછી બ્લેક બ્યુટી કાઢવાનો ટાઈમ આવી ગયો છે. 3-4 દિવસ થયા આપણે ગાડી હલાવી જ નથી. આહા મસ્ત. હવે તો ફૂલ સર્વિસ પણ થઈ ગઈ છે, એટલે આમ જોરદાર સ્મૂથ હાલે છે ફૂલ. પ્રહલાદ મામાના ઘરે શું કહેવાય, છોકરી આવી છે, લક્ષ્મી આવી છે, એટલે સૌથી પહેલા આપણને પેડા પણ લેવા જવાનું છે. મારા જેમ ધ્યાન્સ મોટો હોય એટલે ધ્યાન્સ લાઈક હું મોટો ને કૃપા નાની, તો એ પ્રમાણે જ આમનો થઈ ગયો. ધ્યાની ને ભવ્યમાં પણ એવી રીતના જ છે. હાય ગાઈસ, કેમ છો તમે બધા? તો એકદમ થાકેલો ફેસ ને ફૂલ બોડી વીકનેસ તો ન કહી શકાય, બટ આપણે ટ્રાવેલિંગ કરીએ એટલે કેમ થોડુંક આમ 1-2 દિવસ પાછું સેટ થતા લાગે, તો બસ એવી જ સિચ્યુએશન છે. અને યસ, હું તો બપોરે સુઈ ગઈ હતી, ટ્રેનમાં પણ સારો એવો આરામ કર્યો. હવે થોડુંક ફ્રેશ ફીલ થાય છે. અને હવે મહત્વની વાત, મારી પાસે છે ને કપડાં નથી. હરેક છોકરીનો આ પ્રશ્ન હોય, પણ યાર મારી કને સિરિયસલી નથી. એટલે હવે આજકાલમાં જોઈ ટી-શર્ટ લેવા જાશું. કાલે છે ને આપણે અમદાવાદમાં અગર રોકાણા હોત ને, મતલબ કે આજે સવારે અગર ત્યાં હોત ને, તો હું ત્યાંથી જ લઈ લેત, કે પછી મને હાલે એમ. પણ એટલો જલ્દી તારો થાત એટલે 2-3 ટી-શર્ટ તો આરામથી લઈ જ લેત, પણ યાર હોય નસીબમાં નહીં હોય. અને યસ, નસીબમાં ભક્તિ જ હશે તો આપણે ભક્તિ કરીને 2 દિવસ આશયથી હાલી હતી ને. ના, પણ ત્યાં મારું ઇન્ટેન્શન ખરાબ નતું કે ના હવે હું ભગવાનનું નામ ન લઉં, કે લાઈક હવે મને કંટાળા આવે છે કે બોર થાઉં છું, એવું કાંઈ નતું. અને યસ, આ છે પેડા, આની અંદર કયા છે શેકેલા કચ્છી પેડા. ઓકે. અને યસ, ભુજ આજે અલગ લાગે છે. આપણે ઘણા ટાઈમ પછી આવ્યા, 3-4 દિવસ પછી બહાર નીકળ્યા, એટલે એમ ન કહેવાય બહાર જતા, ભુજ પાછા આવ્યા એમ. યસ. અને મિત્રો થોડાક દિવસ પછી ગાડી હલાવવાની તો અલગ જ મજા આવે યાર. મને અમદાવાદ હાલવો છે એકવાર ગાડીથી. એકવાર તો આપણે એવો કર્યો હતો લગન પછી, તો યાર હજી વાર છે કેટલો, હજી તો લગન પહેલા આપણે આમ જઈએ તો મજા આવે જરાક. અને બીજી એક વસ્તુ કે અરે યાર, પણ તમે માનશો નહીં કે અમને છેટ સુધી એમ હતો કે સાંજના 6:30 વાગ્યાની ટ્રેન છે, અને એન્ડ મુમેન્ટ ઉપર ખબર નહીં શું ભગવાનની લીલા થઈ. લીલા અપરંપાર જો ઈ માની ગયા આપણે. દીપમાં એમ જ થાય, હાથી આખો નીકળી જાય ને છેલ્લે પૂંછ હંમેશા એમ જ થાય. અને ભુજ જોવો સાંજના કંઈક આવો લાગે. અડાગડાક થી હોય હોસ્પિટલ. અડાગડાક એટલે હું જડે ધ્યાન આવ્યો ને તડે ઈ વારી જ હોસ્પિટલ ઈ અને મૂકી ગઈ ખબર ને. ગાડી પાછળ પાર્ક કરી નાખી છે રોડ ઉપર, અને હવે આપણે જઈએ છીએ હોસ્પિટલમાં. યસ, ફોટો મેં જોયો એમ સારી છે, રૂપાળી લાગે. આ જો દિવ્યા ને બાપા અહીંયા ફરે છે. અહીંયા કેમ ફરો છો? અચ્છા અચ્છા, તો બસ અહીંયા ભવે નાસ્તો કરે છે. હાલ હાલો હાલો ફટાફટ. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. હિંચકા નાખસ. કોણ છે ધ્યાન? કોણ છે તારો? નાનો બબુ છે? નાનો બબુ નથી, નાનો બબુડી છે. એનું નામ શું પાડશું આપણે?
હે હું તમને એસ્ટિમેટ કરું છેલ્લા તમારા જેટલા મહિનાના શૂટ છે આ 2 મહિના પહેલેના હાલ આ મહિનો જાવ દો નાના આગલા મહિનાના જે શૂટ હોય જો ઓક્ટોબર અને કયો સપ્ટેમ્બર આ 2 મહિનાથી તમારે 5 લાખ ઉપર રેવન્યુ ગયો છે. ઓહો મીંડા કેટલા આવે? જે આવે જે આવે કેટલા આવે? 5 લાખમાં એ 5 મિંડી તારા આ મહિનો મુક ના આગલા મહિનાના જેટલા શૂટ છે સાથે બધા ઓનરના મને નંબર દે બધાને એક ઓનરના નંબરની શું જરૂર છે? હું જઈને પૂછાવીશ તો તને ઇન્ફોર્મેશન મળી જશે. એમ કે છે એક કામ કર તું છે ને ફેક કોલ કરજે દીપને કે અમને શૂટ કરાવવો છે. હા બેક કોલ નહીં તો અહીંયા આપણી છે ને રેવન્યુ ની પાછળ પડ્યા છે. આગલા મહિના 25 શૂટ કર્યા 25 જગ્યાએ હું મારો પેટ્રોલ ભરો છું આગલા મહિનામાં એટલે 30 તો તને દિવસ અમે 25 દિવસ કામ કર્યું. 20 દિવસ 100% હા જો છોકરાઓને છે ને હવે બહુ થયો છે ચાલુ આ જો બંધ કરી નાખ ખાલી આનો રેવન્યુ રેવન્યુ 2,13,000 સૌરવ જોશીના તો કરોડમાં જશે ભાઈ આપણે હવે 2-3 એક મહિનાના 3 ભાઈ 4 ભાઈઓને થઈને 4 કરોડ આપણે હવે સાંભળ આપણે હવે છે ને 2-3 મહિનામાં આ જે છે ને એની પાછળ હજી એક મીંડો લાગી જાય એટલો કરવાનો હવે એમાં આવી જાવ તમે વેચાતા આવી જશો એમ નહીં ઈ બને આપણી હેલ્પ ટીમમાં આવી જાઓ. હા ભણવાનું મૂકી દે તું મૂકી દે ભાઈ બેન બને ભણવાનું મૂકી દો. આ એડિટિંગ કરે એડિટિંગ આને ના શૂટિંગ શૂટિંગ હા મેનેજમેન્ટ કરે આપણા બધાનું. હા બધાને કાઢો તો ભાઈ તો જો અમે પગાર બગાની % ઉપર હા પેલા હાલવા તો દે બાપા હાલવા તો દે. પાર્ટનરશિપ એમ ડિવાઈડ બાય 4 આપણે 2000 આપણે 28 સુધી 28 નહીં પણ 27 સુધી આપણે એકાદ મર્સિડીઝ કે લઈ શકીને એટલી મહેનત કરવાની. હું વાતથી તમારી હેલો પેડા સેરેમની સ્ટાર્ટેડ. લેવો ભલા તો ચાલે તો પપ્પા કહી જા જા પપ્પા ને મમ્મી દે ઓ વાવ યાર નાનો બચ્ચો ઓ માં વાવ યાર કેટલું નંટડી તો બસ મિત્રો આપણે નાનકડી બબુને જોઈ લીધો. સી સુપર ક્યુટ ઓ માય ગોડ એના ગાલ ને ફોરહેડ બને ને સાથે ટચ કરું છું તો મને એટલું અલગ ફીલ થાય છે. યસ અને એનું નામ આપણે એઝ ઓફ નાઉ શું રાખ્યો? માટુંગા મટકી ફોડ મટકી ફોડ. યસ મટકી ફોડ. મટુડી ને મટકી ફોડ ને બધું સાથે ગઈ છે કારણ કે એની રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિ છે. એટલે મ ને ટ. હા મ ને ટ આવે છે પપ્પાવાળી રાશિ. તો મ એટલે કાં તો પછી માહી કે એવો કંઈક નામ રાખી દઈ તો તો થાય. હવે તમે લોકો સજેસ્ટ કરો કે શું રાખી કારણ કે નામ ફૂઈ રાખે ને મારી મમ્મી ફૂઈ થાય. યસ અને આપણી અહીંયા બ્લેક બ્યુટી પડી છે કોઈ અડાવી બડાવી નથી ગયા ને. ભવ્યભાઈ પણ આવી ગયા છે અને ભવ્યની કૃપા અહીંયા બસ એડિટિંગ કરે છે. આને પણ ફૂલ એડિટર બનવો છે. આ જો વોટ્સઅપમાં દી લે છે કે મારો ગેમિંગનો વિડીયો હું આમાં લઉં તો બસ આ ભાઈ પણ હવે એડિટર બની જશે ટૂંક સમયમાં. આપણો એડિટ હજી એક વધી જશે. આને પછી ફૂલ એડિટિંગ કરાવશું યાર. એ હજી હમણાંથી એમ કહે છે કે યાર મારી ચેનલનો પ્રમોશન તો કર. હમણાંથી કેટલી વાર ઈ કે યાર દીપ કૃપા તમે મારી ચેનલનો પ્રમોશન તો કરો. મેં કીધું તું બધી સરખો જમાવ બધી કરી. આ જો નીચે આ ધ્યાંશભાઈ પણ આવી ગયા છે. આ શું થયો આને? શું થયો? કેમ ધ્યાનની લોસી તને શું કીધું? શું કીધું? અચ્છા તો કેમ એમ લોસી? તું નાસ્તો કરી આવ્યો? હે તું નાસ્તો શું કરી આવ્યો? તું ધ્યાન નાસ્તો કરવા ગયા હતા ને? શું કરી આવ્યા? ઓમાં હોસ્પિટલ પાસે તું નાસ્તો શું કરી આવ્યો તા પપ્પા ભેગો? બાબા તો આ બસ અહીંયા ચડી ગયો છે ભાઈ માથે અને બસ ધ્યાની બેન પણ અહીંયા મોબાઈલ ને કાકડી ને જાયફળ ને બધું ખાય છે. પપ્પા અહીંયા એમનું અંદર કામ કરે છે અને રસોડામાં રસોઈનું કામ ચાલુ છે. શું છે આજે જમવામાં? ખારી ભાત. યાર મમ્મી ખારી ભાત યાર એવું કંઈક બને ને શાક રોટલી હજી વધારે મજા આવે યાર. હા બધા વિનોદ મામા ને એ પણ આવે છે. વિનોદ મામા ભા પછી
એમિસા મામી ઈત ને એ બધા. ચાલો હવે થોડો ઘણો નાસ્તો ખાઈ લઈએ. હમણાં આપણે કંઈક આવો નાસ્તો કરીને છીએ. સેવ મમરા, ચેવડો ને એ બધો ને પ્લસ આ ડુંગળી મોરક. હા બસ ધ્યાંશભાઈ પણ આવી ગયા અહીંયા. ધ્યાંશ વ્હીલ ખવડાવતો, વ્હીલ ખવડાવતો, વ્હીલ ખવડાવતો. ઓહો આ કેટલા રૂપિયાનો? 10 રૂપિયાનો પેકેટ આવડો બધું. અહીંયા બેસ આપણે અહીંયા બેસ. એને ન કરી ભાઈ, 17,000ની વસ્તુ છે મારા ભાઈ. 17 એમાં તું આખો વેચાઈ જઈશ. અહીંયા આવી જા. તો બસ મિત્રો ભા પણ આવી ગયા છે આપણા ઘરે. વિડિયો ચાલુ હે. બોલો બોલો. તબિયત કી હે? अभी बरोबर है હણે पग दुखंदा ફરેલા હલદાસી કડક है ફરવા હાલશું ક્યાં? हालसो क्या ક્યાં હાલશું? લીલી પરિક્રમા. कट है हाँ ले ली पर के मुंह से ઈ તો થઈ, ઈ થઈ, વખતે પૂરી, કેન્સલ પૂરી થઈ. થઈ. હે? કેન્સલ થઈ. की ઓડા વરસાદ જે કારણે થઈ જ ના. બોલો है ઇતિહાસ મેં પહેલી વાર કેન્સલ થઈ. અને બસ અહીંયા બધા વિનોદ મામા, ધ્યાન, આ બધા. હા ઓ ફોન આવે છે જો કોઈ. અને આ ધ્યાની બેન. ઓહો મેગી હું ખાઈશ. હાલો થોડી. આ ધ્યાની જેવો અવાજ ખપે. ગમે ત્યાં હોય તારો અવાજ પહોંચી જાવે. તો અહીંયા જેન્ઝી જેવો બધા એકબીજાને ચાંચી ચુગલી કરે છે. પોતાના સિક્રેટ થાકી ગયો લાગે. પગ દબાવી દે. હું બોલું આ vlog માં અને આ જો આ ભાઈ કઈ ગેમ રમસ? ફ્રી ફાયર. અને અહીંયા ભવ્ય શું કરે છે? અને બસ અહીંયા બધા જમે છે. હિનેરો યોડાયો હરે કૃષ્ણ મંદિર. એમાં માળા છે ને મારી છે. હિનેરો સર્ટિફિકેટ ક્રિએટર સંઘા કૃપા ઠક્કર. આપણે છે ને દીપ કૃપા વ્લોગ્સમાંથી કૃપાના નામે આખો રજીસ્ટ્રેશન કરાવ્યો હતો. એટલે આખો સર્ટિફિકેટ નહીં, બાકી બધો કૃપાના નામે જ આવ્યો છે. તો બસ મિત્રો, હું ભવ્ય અને હિત અમે ત્રણેય ભાઈઓ નીકળી ગયા છીએ ફરવા માટે. ક્યાં હાલશું? લોંગ ડ્રાઈવ ઉપર ક્યાં? હિલ ગાર્ડન વાળા રોડ થી આમ હાલે છે આગળ મિર્જાપુર સાઈડ. તો બસ હમણાં હવે અહીંયા નીકળ્યા છીએ ફરવા બાયપાસ વાળા રોડ ઉપર. અને હવે જોઈએ માતાના મઢ કે મોગલધામ કે ઉમાં હાલો હોય. હાલે એમાં શું હે કલાકમાં 2 કલાકમાં એ પહોંચી તો હાલશો 2 કલાકમાં પછી પહોંચી ઉમાં ઘરે કહેશે ગયા ક્યાં ગયા રામ જાણે. રામ જાણે. એટલે મારી તો આદત થઈ ગઈ. હજી 11:30 વાગે રાત પાછા આવી જશું આપણે. 5-6 વાગે પાછા 5-6 વાગે પાછા. પછી સ્કૂલ 6 વાગે આવી જઈએ તો 7 વાગે અમારી સ્કૂલ બસ આવે. પતને આરામ કરવાની જરૂર નથી. એ ભવે બહુ હેવી ડ્યુટી છે. કારીગરી કરે છે. ઇન્સ્ટાગ્રામ દીપ કૃપા વ્લોગ્સ. અને ઉપર શું લખ્યું છે? દીપ ઈ તું એ લખ્યું. અરે ઈતું એ લખ્યું એમ? અરે વાહ ભાઈ વાહ. શું લખ્યું તો બોલતો. અરે વાહ દોસ્તો. તો બસ આવા આપણા કારીગર મિત્રો છે.